સુરત કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરેલા આરોપીનું કોર્ટ રૂમમાં જ અચાનક ઢળી પડતા મોત થયું છે. જેને લઈને યુવાનના પરિવારજનોએ પોલીસ મારપીટના કારણે જ મોત થયાનું ગંભીર આક્ષેપ કરતા લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. સુરત સિવિલ કોર્ટમાં પોલીસ કસ્ટડીમાંથી લાવવામાં આવેલા નરેશ પરમાર નામના યુવકનું કોર્ટ રૂમમાં અચાનક ઢળી પડતા મોત થયું હતું. ઘટનાથી કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મુજબ નરેશ પરમારને 2 દિવસની પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન અચાનક તેની તબિયત બગડતા તે ઢળી પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કરવામાં આવેલી મારપીટના કારણે નરેશનું મોત થયું છે. તો બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વધુમાં 4 સંતાનના પિતાના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. છોકરા છે, 3 છોકરા છે, એની બેયડી બીજાને લઈને ગઈ કે 5 વર્ષથી બીજાના ઘરમાં બેસી ગઈ. એ ટેન્શનમાં થોડોક દારૂ પીતો મેં પકડ્યો ને ત્યારે પોલીસ વાળાને કીધું કે જોજો એને હાથે નહીં લગાડતા, હાથ લગાડશે ને તો એ મરી જશે. તો હકીકતમાં એવું જ થયું, એને રિમોટ લીધો ને હાચી વાત મરી ગયો. હકીકતમાં એવું જ થયું. પોલીસ વાળાને લીધે મરી ગયો. હા, પોલીસ વાળાએ મારી નાખ્યો છે આને. અમે કેટલી દિલથી રિક્વેસ્ટ કરી, હાથ જોડી રોઈને રિક્વેસ્ટ કરી કે એને નહીં મારતા, તો છતાંય હું કમે એની રિમોટ લેવી જોઈએ. એ બીમાર હતો, એને હૃદયની શ્વાસની બીમારી હતી એને, તો છતાંય એને મારી નાખ્યો પોલીસ વાળાએ. રોડના કેમેરા કતાર ગામમાં ચેક કરજો, રોડના કેમેરામાં બધો આનો વિડીયો આવશે.